ક્રાઇમ જ્યોત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાની શ્રી ખારવા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી પરેશભાઈ સોઠિયા બાળકો માટે એક્સ્ટ્રા સમય અને એક્સ્ટ્રા લેક્ચર ફાળવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવી રહ્યા છે। શિક્ષક પરેશભાઈ સોઠિયાનો અનોખો પ્રયત્ન એક્સ્ટ્રા ક્લાસથી 143થી વધુ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના અને નવોદય પરીક્ષામાં મેરિટમાં। ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી થાય છે। શિક્ષક બાળકના જીવનને સાચી દિશા આપતા હોય છે અને આવા જ એક પ્રેરણાત્મક શિક્ષક છે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાની શ્રી ખારવા પ્રાથમિક શાળાના શિક્ષક પરેશભાઈ સોઠિયા। પરેશભાઈ છેલ્લા 10 વર્ષથી શાળામાં અભ્યાસ કરાવતા હોય પરંતુ શાળાના સમય સિવાય પણ બાળકો માટે એક્સ્ટ્રા સમય ફાળવી જ્ઞાન સાધના અને નવોદય જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તૈયારી કરાવે છે। તેમણે અત્યાર સુધી 143 જેટલા વિદ્યાર્થીઓને મેરિટ અપાવી તેમના ભવિષ્યનું ઘડતર કર્યું છે, જેમાં 5 વિદ્યાર્થીઓ નવોદયમાં, 29 વિદ્યાર્થીઓ જ્ઞાન સાધનામાં, 56 વિદ્યાર્થીઓમાં તથા 53 વિદ્યાર્થીઓની પરીક્ષામાં મેરિટ મેળવી ચૂક્યા છે। આ વર્ષે પણ આશરે 30 જેટલા વિદ્યાર્થીઓને તેઓ મેરિટમાં લાવવાના પ્રયત્ન કરી રહ્યા છે। શિક્ષક દિન નિમિત્તે સંદેશ આપતા પરેશભાઈ જણાવે છે કે વાલીઓ સરકારી શાળાઓ પર વિશ્વાસ રાખે છે તો શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શક્ય તમામ પ્રયત્નો કરવા જોઈએ। શાળાની વિદ્યાર્થીની દુધાગરા પ્રિશાએ જણાવ્યું કે અમારા સર દ્વારા મળતી વધારાની તાલીમથી અમને ભવિષ્યમાં વિનામૂલ્યે શિક્ષણ અને વિવિધ શિષ્યવૃત્તિઓનો લાભ મળી શકે છે, જે અમારા પરિવાર માટે મોટી મદદરૂપ છે। શિક્ષક પરેશભાઈ સોઠિયા જેવા શિક્ષકો સમાજમાં સાચી પ્રેરણા બની રહ્યા છે। આ સાથે આજના સમાચાર પૂર્ણ કરીએ છીએ। જોતા રહો ક્રાઇમ જ્યોત ન્યૂઝ। આવા જ પ્રેરણાત્મક સમાચાર માટે ક્રાઇમ જ્યોત ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સમાજના સાચા દીવાદાંડી એવા શિક્ષક શ્રી પરેશભાઈ સોઠિયા બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે પોતાના શાળાના સમય સિવાયનો કિંમતી સમય ફાળવી જ્ઞાન સાધના અને નવોદય જેવી પરીક્ષાઓની તૈયારી કરાવી બાળકોને સફળતાના શિખરે પહોંચાડતા આ શિક્ષક ખરેખર શિક્ષક દિનના સાચા હીરો છે। ક્રાઇમ જ્યોત ન્યૂઝ પરિવાર તરફથી પરેશભાઈ સોઠિયાને હૃદયપૂર્વક સલામ। આવા શિક્ષક દરેક ગામડે મળે તો દરેક બાળકનું ભવિષ્ય ઉજળાઈ જાય। મારું નામ દુધાગરા પ્રિશા નિલેશભાઈ છે અને હું ધોરણ 8માં અભ્યાસ કરું છું અને મારી શાળાનું નામ શ્રી ખારવા પ્રાથમિક શાળા છે। અમારે ધોરણ 8માં સીઈટી, એનએમએમએસ જેવી અલગ અલગ પરીક્ષાઓ આવે છે અને એ પરીક્ષાઓમાં અમને પરેશર અગાઉથી જ તૈયારી કરાવે છે અને વધારે તૈયારી કરાવે છે કારણ કે અમે પાસ થઈ જાય અને અમારે આગળ ફ્રી ઓફમાં અમે ભણી શકી અને અમે માતા પિતાનું નામ રોશન કરીને અમારા માતા પિતાને ખર્ચ ઓછો થાય તેના માટે સર અમને સવારમાં 1 કલાક એક્સ્ટ્રા બોલાવીને અગાઉ બધા ટોપિક ભણાવી દે છે અને પછી રિવિઝન કરાવે છે, જેના કારણે કોઈ બાળક રહી ન જાય અને કોઈના પણ મમ્મી પપ્પા મજૂરી કરતા હોય તો તેના મમ્મી પપ્પાને આગળ જતાં ફી ન ભરવી પડે। એના માટે સર બધા એવું ઈચ્છે છે કે બધા જ બાળકો આગળ જતાં પાસ થઈ જાય અને કોઈના મમ્મી પપ્પાને ફી ન ભરવી પડે અને ફ્રી ઓફમાં ભણી શકે। તો હું અમારા પરેશ સરને થેન્ક યુ કહેવા ઈચ્છું છું કે એને આટલી બધા અમને ભણાવ્યા અને અમને ભણાવી ગણાવીને આગળ મોકલે એના માટે। મારું નામ સોરઠિયા પરેશભાઈ ટી છે। હું આ શ્રી ખારવા પ્રાથમિક શાળા તાલુકો ધ્રોલ જિલ્લો જામનગરમાં ખારવા ગામનો જ વતની છું અને છેલ્લા 10 વર્ષથી આ સ્કૂલમાં એચટાટ મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું। મારું વતન પણ આ જ શ્રી ખારવા પ્રાથમિક શાળા જે ગામમાં આવેલી છે એ ખારવા ગામ જ છે। હાજર થયો ત્યારથી મેં નક્કી કર્યું હતું કે મારી સ્કૂલ આગળ ને આગળ ધપે એ માટે મેં સતત પ્રયત્ન કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે રાજ્ય સરકાર દ્વારા લેવાય છે જેવી કે સીઈટી, એનએમએમએસ, જ્ઞાન સાધના, નવોદય આવી પરીક્ષાની તૈયારી અમારી શાળામાં મારા દ્વારા એક્સ્ટ્રા લેક્ચર
એટલે કે સવારના 9 અથવા 9:30થી 10:30 સુધી કે જ્યાં બીજા બાળકો 10:30 સ્કૂલે આવે ત્યાં સુધીમાં લેવા પ્રયત્ન કરું છું. અત્યાર સુધીમાં મારા 10 વર્ષના સમયમાં 5 નવોદયમાં બાળકો, 56 બાળકો CETમાં, NMMSમાં 53 બાળકો અને જ્ઞાન સાધનામાં 29 બાળકો મેરિટમાં આવેલ છે. આ વર્ષે પણ અમારો સ્કૂલમાંથી CETમાં 20 કરતાં વધુ બાળકો આવે અને જ્ઞાન સાધનામાં 10 કરતાં વધુ બાળકો મેરિટમાં સમાવેશ થાય એ માટે અમે એક્સ્ટ્રા લેક્ચર લઈએ છીએ. શિક્ષકોનો સાથ અને સહકાર, SMCનો સાથ અને સહકાર પણ ખૂબ મળે છે. તો શિક્ષક દિન નિમિત્તે હું બધા શિક્ષકોને એક ખાસ મેસેજ આપવા માગું છું કે ગામડાનું મધ્યમ વર્ગનું બાળક કે જેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોય છે અને વાલી જે શિક્ષકોના ભરોસે સરકારી શાળામાં એડમિશન લેતા હોય છે, વાલીની ઘણી બધી અપેક્ષા શિક્ષક પાસે હોય છે. તો શિક્ષકો થોડું ઘણું ટાઈમ મેનેજમેન્ટ, એક્સ્ટ્રા બાળકોના ભવિષ્યનું વિચારી થોડોક અમારી સ્કૂલમાં જે પ્રયત્ન થયો છે એવો પ્રયત્ન કરી બાળકોનું ભવિષ્ય ઘડો અને સાથોસાથ બાળકોના વાલીને આપણે આર્થિક રીતે મદદરૂપ ન થઈ શકીએ પણ કમસે કમ આપણી પાસે અભ્યાસ કરીને કોઈ સ્કોલરશીપ મેળવે તો એના માતા પિતાને આર્થિક રીતે સપોર્ટ રહે, બાળકનું ભવિષ્ય બને. જય શિક્ષક.